મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ભાવનગરમાં દારૂકાંડની તપાસ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। કમલેજ ગામે નકલી દારૂની 5 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે। વર્તેજ પોલીસે નકલી દારૂની બોટલ સાથે આરોપીની ધરપકડ કરી છે। જય કિશન ડાંગર નામનો શખ્સ નકલી દારૂ સાથે ઝડપાયો હતો, ત્યારે આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। વર્તેજ પોલીસે નકલી દારૂની બોટલ સાથે 5 બોટલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। જય કિશન ડાંગર આરોપીનું નામ છે, ત્યારે આરોપીના રિમાન્ડ મેળવવા હવે પોલીસે તજવીજ હાથ ધરી છે। ભાવનગરમાં દારૂકાંડની તપાસ વચ્ચે મોટા સમાચાર। સંવાદદાતા કિશન અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। કિશન, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 4 થી 5 દિવસથી જે રીતે નકલી દારૂ કાંડનો જે મામલો છે જે ભાવનગરમાં ચકચારી બન્યો છે, અત્યાર સુધીમાં જે આ નકલી દારૂ છે તેના સેવન કરવાથી 13 જેટલા લોકોના જે છે તે મોત થયા છે અને 3 લોકો હાલ સારવાર હેઠળ છે। ત્યારે આજે જે વર્તેજનું જે ગામ છે ત્યાંથી જે નકલી દારૂનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। વાત કરીએ તો વર્તેજ પોલીસે કમલેજ ગામેથી 5 બોટલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે। જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામનો જે ઈસમ છે તેને પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યો છે। ઝડપીને જે આજે 5 બોટલો છે તે કબજે લઈને હાલ આજે જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર છે તેમને વર્તેજ પોલીસે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।